world is not bad. People are not enough bad. What we believe in our mind. સાચું કહું, બધા ફરિયાદ કરે છે. લોકો હવે પહેલા જેવા રહ્યા નથી. દુનિયા સાવ બદલાઈ ગઈ. ખબર નહીં, હવે લોકો ભરોસાપાત્ર નથી. લોકો વિશ્વાસદાયક નથી, ઈમાનદાર નથી. લુચ્ચા થઈ ગયા. આખો સમાજ હલકટ થઈ ગયો. સાવધાન રહેજો, ચેતી જજો. હને જેને મળશો ને એ આ સુવર્ણ વાક્યો સલાહના સ્વરૂપમાં તમને આપશે. પણ સાચું કહું, મને તો લોકો એવા દેખાય છે જેવો હું છું. મને ખરાબ એટલે દેખાય છે એનામાં જે બધી ખરાબી કદાચ મારામાં હશે, અને એનું પ્રતિબિંબ મને બીજામાં દેખાય છે. હું જુઠ્ઠો, લુચ્ચો જેવો હોઈશ એવો મને સમાજ પણ દેખાશે. મારા મગજમાં સતત કોઈને છેતરવાની કે દગો કરવાની કે બેઈમાનીની વાત ચાલતી હશે ને તો મને દર વખત એવું લાગશે આ જે દેખાય છે એ મને છેતરશે તો નહીં, મને દગો તો નહીં કરે, આ માણસ બેઈમાન તો નહીં હોય, આ જુઠ્ઠો તો નહીં હોય, આ લંપટ, આ ચારિત્ર્ય ભ્રષ્ટ નહીં હોય. આવું બધું કેમ લાગે છે ખબર છે? આ બધી બાબત નો પડછાયો મારી અંદર હશે જ. મારી અંદર જે મને નથી ગમતો એવો હું હઈશ, પણ એ કબૂલ નથી થતો, એટલે એ હું લોકો ઉપર ઢોળી દઉં છું. નહીં, સાચે સાચ આપણે જેવું માનીએ છીએ એવા બધા માણસ નથી હોતા. બધામાં સારું કંઈક હોય જ. રાવણને તમે દર દશેરામાં સળગાવી દો, કબૂલ. રાવણે બળાત્કાર કર્યો સીતા ઉપર, આપણે માની લીધું, એને સળગાવી દીધો, એવો એ હતો નહીં. દરેક માણસમાં 100% રાવણ, 100% દુર્યોધન. નથી હોતો સાહેબ, નથી હોતો. મેં એક પુસ્તકમાં વર્ણન વાંચ્યું હતું જેની અંદર સ્પષ્ટ લખ્યું હતું કે દુર્યોધનના શાસનમાં પ્રજા પુષ્કળ સુખી હતી. સત્ય, ન્યાય અને નીતિ, ધર્મ મુજબ ચાલતું હતું. કેવી રીતે બન્યું? નથી હોતું. બધામાં કોમ્બિનેશન હોય છે, સજ્જન અને દુર્જન. કોઈક નામાં 80% સજ્જન, 20% દુર્જન. કોઈકમાં 80% દુર્જન, 20% સજ્જન. પણ આપણે તો એક જ લાકડીએ બધાને આંકીએ છીએ. માણસો ખરાબ જ છે.
સમાજ આખો બગડી ગયો છે. હવે કશું જોવા જેવું રહ્યું નથી. ખતમ થઈ ગયું. કળિયુગ આવી ગયો. અચ્છા, લાયું કોણ?